તમે જે ભાવ રાખશો ઠાકોરજી એવા થઈને તમને મળશે. નાચત ઘાસ में गोपाल ને નાચત રાસ में गोपाल વાર્તામાં આવે છે ને, બંને જગ્યાએ ઠાકોરજી દેખાય. કૃષ્ણની વિશેષતા જ એ છે, કૃષ્ણ આવો જ છે એવું ના કહી શકાય. તમે જે ભાવ લઈને બેસો કૃષ્ણ એવો થઈ જાય. અને એટલા માટે જ આપણે ત્યાં સાક્ષાત્કાર શબ્દ નથી, સ્વાનુભાવ શબ્દ છે. તા પાછે સાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. વાર્તામાં વાંચીએ છે. વાર્તામાં ક્યાં એમ થયું પછી એ વૈષ્ણવને સાક્ષાત્કાર થવા લાગ્યો. ભગવાન પોતાના મૂળ સ્વરૂપે થોડા ક્ષણ માટે જ્યારે જીવ આગળ પ્રગટ થાય એને કહેવાય સાક્ષાત્કાર. અને ભગવાન ભક્તને આધીન થઈ એના ભાવ અનુકૂળ સ્વરૂપ ધારણ કરી કાયમ માટે એનો થઈ જાય એને કહેવાય સ્વાનુભાવ. સાક્ષાત્કાર ક્ષણિક હોય છે, સાનુભાવ નિત્ય હોય છે. એટલા માટે અહીંયા તો સાનુભાવ છે. પ્રભુ પોતાના સ્વરૂપનો અનુભવ કરાવે છે. આ રીતે કૃષ્ણ લીલા સંબંધી મૂળ પાયાના સિદ્ધાંતો જો આપણે સમજીએ, અને છેલ્લો સિદ્ધાંત કૃષ્ણ તત્વનો છે, ભગવાનમાં વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ બિરાજે. બે વિરોધી ધર્મો એક જ ક્ષણે ભગવાનમાં હોય. વિરુદ્ધ ધર્માશ્રયતા જેને કહેવાય. અને વિરુદ્ધ ધર્માશ્રયતા એટલે શું? શિક્ષાપત્રમાં તો હરિરાયજી બહુ સુંદર રીતે આને સમજાવે. બે વિરોધી ધર્મ એટલે કે ઠાકોરજી જે ક્ષણે બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે. તમે પીછવાઈઓ જોઈ છે આપણી નાથ દ્વારાની? ક્યાંય તમને બાળકૃષ્ણ દેખાય? બધા જ મોટા કૃષ્ણ નથી દેખાતા. તમને એમ થાય કે 11 વર્ષ 52 દિવસ જ બ્રજમાં રહ્યા તો આ મોટા થયા ક્યારે? અરે જે ક્ષણે ગોપીઓમાં કિશોર ભાવ જાગ્યો એ સમયે ઠાકોરજી કિશોર થઈ ગયા. જે ક્ષણે યશોદાજીમાં બાલ ભાવ છે એ જ ક્ષણે પ્રભુ બાલક છે. તમે જોશો તો બધે અરે 700 ઘણા લોકો કે તમારા પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની સેવા ને કોણે કહ્યું? 7 સ્વરૂપ તમે જુઓ, બાલક છે ક્યાં? સૌથી પહેલા મથુરાધીશ મોટા કૃષ્ણ, બીજા વિઠ્ઠલનાથજી મોટા, ત્રીજા દ્વારકાધીશ મોટા, ચોથા ગોકુલનાથજી મોટા, પાંચમા ગોકુલ ચંદ્રમાજી કિશોર, છઠ્ઠા બાલકૃષ્ણજી કહી શકાય, સાતમા મદન મોહનલાલજી કિશોર. 7 સ્વરૂપમાં બધા કિશોર જ છે. બાલ કૃષ્ણ અને બાલ ભાવ આ બંનેમાં ફરક છે. બાલ કૃષ્ણનો અર્થ થાય કૃષ્ણ બાળક રૂપે છે, અને બાલ ભાવનો અર્થ થાય કે ભગવાન 100 વર્ષના થાય ને તો યશોદાજીને તો બાલ ભાવ જ રહેવાનો છે. બાલ ભાવ જે માતાની ભીતર હોય છે કે દીકરો 80 વર્ષનો થઈ જાય ને માં 100 વર્ષની થાય તો એની ભીતર 80 વર્ષના વ્યક્તિ માટે બાલ ભાવ જ આવવાનો. આ ફરક છે. પુષ્ટિ માર્ગમાં બાલ કૃષ્ણની જ નહીં, બાલ ભાવની જ નહીં, પણ સર્વ ભાવની સેવા છે. તમારી ભીતર જે ભાવ જાગે એ ભાવથી પ્રભુ સામે પ્રતિસાદ આપે. તો આ ભાવો આપણે ત્યાં પ્રભુ અસમર્થ છે એ જ સમય સર્વસમર્થ પણ છે. એ ગરમ દૂધ ફૂંક મારીને પીએ, દાવા નળનું પાન કરી દે. અબૂધ છે એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. મણિકોઠામાં ભગવાન પધાર્યા એકવાર માખણ ખાવા, અને મણીઓથી જડેલા આખો ઓરડો, અને માખણ ખાતા જ્યાં માખણ માટલામાંથી કાઢ્યું અને મુખમાં લગાડવા જાય ત્યાં મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું. અને પ્રભુ ડરી ગયા. એમને થયું કે મને માખણ ખાતા કોઈ જોઈ ગયું. અને એમ થયું કે હવે આ મૈયાને કહી દેશે તો મૈયા નારાજ થશે. એટલે માખણનો લોદો લઈને એના મોઢા પર ચોપડવા લાગ્યા મણીમાં કે લે તુંય ખા, પણ મૈયાને કહેતો નહીં. આવા અબૂધ પ્રભુ છે. અને એ જ પ્રભુ સર્વજ્ઞ બની મોટા મોટા અસુરોનો સંહાર કરે છે, પિતાને ઉપદેશ આપે છે. કર્મણા જાયતે જંતુ કર્મણીવ વિલીયતે. આવા ભાવ એક જ ક્ષણે સર્વ ભાવ છે. આ પ્રભુની વિશેષતાઓ છે. आइए ऐसी उपासना जिसमें है ऐसे कृष्ण की रास लीला में प्रवेश करते हैं. ये उसकी लीला है. रसानाम समूह रास. એવી એક લીલા જેમાં પ્રભુના સર્વ રસોનો અનુભવ થઈ જાય એને કહેવાય. સુખદેવજી પ્રવેશ કરતે હુએ બોલે, ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાને એ શરદની રાતને જોઈ
પ્રભુ આવ્યા વૃંદાવનમાં, વિશાળ કદંબનું વૃક્ષ ત્રિભંગી રૂપ પરમાત્માએ ધારણ કર્યું. ચરણથી ભંગ કર્યો, કટીથી ભંગ કર્યો અને ગ્રીવાથી ભંગ કર્યો. એટલે જ પ્રભુનું એક નામ છે લલિત ત્રિભંગી. ત્રિભંગી, 3 જગ્યાએથી ભંગ છે, 3 જગ્યાએથી વાંકા છે પ્રભુ. એમ તો ભગવતીઓ તો કહું ગિરધર સબહી અંગ કો વાંકો, આ તો બધા અંગનો વાંકો છે. ત્રિભંગી રૂપ ધારણ કર્યું, અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર ભર્યા. આખાય બ્રજમાં એ વેણુના સ્વર રેલાવા લાગ્યા. જુદા જુદા કામમાં લાગેલી ગોપીઓ, કોઈ ગાયને દોઈ રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે. કામ, ઘરનું ધ્યાન કૃષ્ણ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહ વસાદ વોચત ગોવિંદ દામોદર માધવે. દૂધ વેચવા પણ ગોપીઓ જાય ને તો વેચવા જાય તો કેટલું ધ્યાન રાખે કે સામાન બગડે નહીં, અને મહિલો કરતી કરતી નીકળે. પણ મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, ચિત્ત વૃત્તિ તો મુરારીના ચરણમાં છે. ભૂલી જાય મહી છે માથે, કોઈ મોહલ્લો કરતી જાય, જાણે ભગવાનને વેચવા નીકળી હોય. આવું જુદા જુદા કાર્યોમાં લાગેલી છે ગોપીઓ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસમ આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા નિશમ્ય ગીતમ. ભગવાન ને બજાયા વહ ગીત तदनंग वर्धन. कैसा है? लौकिक कामनाओं को समाप्त कर देता है और अलौकिक काम को बढ़ा देता है. भक्त का काम क्या है? महाप्रभु जी धर्म अर्थ काम मोक्ष चारे बताए. भक्त ना શું? સાધારણ વ્યક્તિના તો બરાબર છે. વૈષ્ણવના ધર્મ શું? તો કે હરિની સેવા એ ધર્મ. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ. પ્રભુની દાસતા ધર્મ. અર્થો હરિદેવહી. અર્થ શું છે? ભગવાન જ ધન છે. વૈષ્ણવ છે ને એ ભગવાન પાસે સુખ ન માંગે, ભગવાનને જ સુખ માને. ભગવાન પાસે સુખ માંગે નહીં, ભગવાનને સુખ માને. કારણ કે માંગેલું રહી જવાનું છે પણ માનેલું હંમેશા માટે રહેવાનું છે. જેણે પોતાના સુખ શાશ્વતને સ્વીકાર્યા છે, શાશ્વતતાને સુખ સ્વીકાર્યું છે, એનું સુખ ક્યારે સમાપ્ત નથી થવાનું. અને નાશવંત વસ્તુને સુખનું કારણ માનશો તો સુખ કાયમ ટકવાનું નથી. સંસારના કોઈ પણ પદાર્થને સુખનું કારણ માનશો તો જીવનમાં એક દિવસ દુઃખ આવવાનું જ છે. અને ભગવાનને સુખ માની લેશો તો કોઈ તમારું સુખ લઈ શકવાનું નથી. માંગો નહીં, ભગવાનને સુખ માનો. અર્થો હરિદેવહી ધર્મ હિતે પાયો યહ ધન. નીકે રાખ યશોદા મૈયા નારાયણ પ્રજાયો. અને આ ધન શું કરશે? જા ધન તે ગોકુલ સુખ લઈએ. આ પ્રભુ એવું ધન છે કે જેનાથી વ્રજ ભક્તો જેવું સુખ મળવાનું. अर्थो हरिरेवहि कामो हरे दिदृक्षै। भक्त का काम क्या है? भगवान को देखने की इच्छा, भगवान को पाने की इच्छा। शब्द स्पर्श रूप रस गंध पांचों के द्वारा भगवान को अनुभव करने की इच्छा। जो वृत्रासुर चतुश्लोकी में वृत्रासुरे पण जયારે धर्म अर्थ काम मोक्ष 4 श्लोक में स्तुति करी ત્યારે વૈષ્ણવનો કામ સમજાવતા વૃત્રાસુરે અદ્ભુત વાત કરી। અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુદાર્થા
પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના मनोरविंदाक्षति दृक्षते त्वाम। चिड़िए के छोटे छोटे बच्चे होते हैं जिनके भी पर नहीं फूटे, और जब उनकी माँ उनको घोंसलों में छोड़कर जब दाना लेने जाती है, कुछ चुगने जाती है, और माँ को आते हुए देख वह बच्चे जिनकी पंखे फूटी नहीं है, ची 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 करके आखू आकाश गजवी नाखे। हे प्रभु, મને પણ આપને મળવાની આ રીતે લાલસા આવે। પેલા ચકલીના બચ્ચાઓને કેવી માને મળવાની લાલસા હોય છે, પણ થયું કે પાંખો ફૂટે, ઉડવા લાગે, પછી માની ક્યાં પ્રતીક્ષા કરે? તો કહ્યું સ્તન્યમ યથા વત્સ તરા સુદારતા। એક વાછરડું બાંધી રાખ્યું હોય ખેડૂતે, અને ગાયને ચરવા માટે જંગલમાં લઈ ગયો હોય, અને સાંજના સમયે ગાયને લઈને પાછો ગામમાં આવે, અને વાછરડું આખા દિવસનું ભૂખ્યું, માને મળવાની લાલસા, અને જ્યાં વાછરડું છોડે, જોજો દોડતું દોડતું માં પાસે સીધું થનમાં મોઢું નહીં મારે, આજુબાજુ કૂદકાઓ મારશે, મારી માં મને મળી ગઈ। પ્રભુ, આપને મળવાની આવી તત્પરતા મારી ભીતર જાગે। પણ થયું કે દૂધ પીવાનું છોડી દે, પછી ક્યાં બચ્ચું રાહ જુએ? એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના। એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી એ રીતે હું આપની લાલસા રાખું। કામી નારી પ્યારી જીવી, લોભી પ્રિય જીવી ધામ, ધીમી રઘુનાથ નિરંતર लागहु मोही राम। तुलसीदासी जैसे कैसे कहते उदाहरणों खराब आप्या, પણ ભાવ સર્વોચ્ચ બતાવે। કારણ કે લૌકિક લોકોને લૌકિકતામાં જેટલી આસક્તિ હોય છે ને, એટલી ઘણીવાર અલૌકિક વ્યક્તિઓને અલૌકિક તત્વો પ્રત્યે એટલી નથી હોતી। પાપ કરવામાં ઘણીવાર વ્યક્તિની ભીતર જે સદગુણો વિકસે છે, સાહસ આવી જાય, પ્રેમ આવી જાય। કેવું ઘણીવાર જો ગમે તેવું સાહસ કરવા તૈયાર થઈ જાય પાપ માટે, ત્યારે એમ થાય આવું સાહસ જો ભગવાન મેળવવા માટે આવી ગયું હોત તો ક્યારનો સંસાર છૂટી ગયો। તો જે લાલસા, આ કામના મારી ભીતર જાગે। જો કહેતા ને કે પેલો એક પ્રિયતમ ને મળવા માટે પેલી સ્ત્રી દોડી, કન્યા દોડી મળવા માટે, અને નીચે કોઈ નમાજ પડતો હતો, એની માથે પગ મૂકીને જતી રહી। પાછી વળતી આવી ત્યારે પેલો નમાજ પડતો હતો, એને કહ્યું કે તને આટલું ભાન નથી કે નીચે કોઈ બેઠું છે? ખુદાની બંદગી કરતો હતો, ત્યારે કહ્યું કે ક્ષમા કરજો, હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે। તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सच नहीं पावेरी, जो सुरारन भूमि चलत है, पीर न काहू जनावेरी। જેનું મન પ્રભુમાં લાગી ગયું એને ક્યાં બીજું રૂચવાનું? અહીંયા ગોપીઓ જુદા જુદા કાર્યો કરી રહી છે। સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે, પ્રવૃત્તિ વૃત્તિથી થાય તો કઈ ગોપી તામસ છે, કઈ રાજસ છે, કઈ સાત્વિક છે। ભગવાન વિશે ઘણા બધા આચાર્યોએ લખ્યું છે, પણ ગોપીઓ વિશે જેવું મહાપ્રભુજીએ લખ્યું છે એવું કોઈ નથી લખી શક્યું। ગોપીજનોના જે સૂક્ષ્મ ભેદ મહાપ્રભુજી જે બતાવ્યા છે એવું જલ્દી જોવા નહીં મળે। એક એક ગોપીઓના પ્રકાર મહાપ્રભુજી બતાવે છે। આ તામસ રાજસ, આ તામસ સાત્વિક, આ સાત્વિક સાત્વિક, આ સાત્વિક રાજસ, આ સાત્વિક તામસ, અનેક પ્રકારના ભેદ, 19 પ્રકારના ગોપીજનો જે આ ગોપી ગીત 19 શ્લોકોમાં ગાશે। आइए प्रवेश करते हैं जहां प्रभुए वेणुनाद કર્યો, મિલન માટે ઉત્કટતા જાગી, સજનોએ સાંકળે લગાવી દીધી। એટલો તાપ થયો, બધા પાપ બળી ગયા। ધ્યાન ભગવાનમાં લાગ્યું, એવું સુખ થયું, બધા પુણ્યો સમાપ્ત થઈ ગયા, અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો। ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થઈ ગઈ કેટલીક ગોપીઓ, અને અન્ય ગોપીઓ કૃષ્ણને મળવા દોડી રહી છે કે વ્રજમાં વાસની ભાગ રહી હે ગોપિયા। એટલામાં પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, અરે કાંત ભાવથી ભાગ રહેલી ગોપીઓ, કૃષ્ણ તરફ જઈ રહેલી ગોપીઓ, છતાંય ભગવાને કૃપા કેમ કરી, ઉદ્ધાર કેમ કર્યો? ત્યારે સુખદેવજી કહે
કયા ભાવે જાય છે એ ન જોઈશ, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડે છે એ જોઈશ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ऐक्यम सौहृदमेव च नित्यम हरौ विदधतो यान्ति तन्मयताम. सुखदेव जी कहने लगे कोई पण भावे भगवान थी जोड़ाओ, भगवान तो उद्धार ज करे. એ ભાવ નથી જોતો, એ સમર્પણ જુએ છે. જે ભાવ લઈને આવશો એવા થઈને પ્રભુ મળશે. કામમ ક્રોધમ, શિશુપાલ ને ક્રોધ આવ્યો, 100 ગાળો ભગવાન ને આવ્યો અને ભગવાન વિચાર કરે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. આજ ભગવાનની અદ્ભુતતા છે. તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. અદ્ભુતતા કોને કહેવાય? જો દશમસ્કરની શરૂઆત થઈ ને ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું પરમાદ્ભુતમ. એ પરમ અદ્ભુત ચરિત્રો મારે સાંભળવા છે. તે અદ્ભુત શું છે કે અસાધનમ સાધનમ કરોતી અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવી ભગવાન જીવ પર કૃપા કરી દે, એ જ એની અદ્ભુતતા. તો અસાધન એટલે અપશબ્દો બોલવા એ ઉદ્ધારનું કારણ હોય? નહીં તો પછી પાઠની જગ્યાએ 1008 108 આ છપાત શિશુપાલ બોલ્યો એ જો એનાથી ઉદ્ધાર થતો હોય. પણ ભગવાને શબ્દ સામે ધ્યાન ના આપ્યું, કૃષ્ણ સામે ધ્યાન. કૃષ્ણ તું આવો છું, કૃષ્ણ તું આવો છું, કૃષ્ણ તું આવો છું. શિશુપાલ 100 વાર મારું નામ બોલ્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. ક્રોધમ ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, પ્રધાનમાં, પત્નીમાં બધે કૃષ્ણ દેખાય. ભગવાન કહે કંસ તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કર્યો. ભયમ સ્નેહમ ऐक्यम सौहृदमेव च. વિચાર કરો, ક્રોધ અને ભયથી જો આવી કૃપા કરે તો જે સ્નેહ અને ભાવથી જાય એના પર ઠાકોરજી કૃપા નહીં કરે. તમે જે ભાવથી જશો એવો થઈને કૃષ્ણ તમારા પર કૃપા કરશે. અહીંયા ગોપીઓ આવી છે અને પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે. જ્યાં નેત્રો ખોલ્યા અને જુએ તો અનેક ગોપીજનો સામે ઉભા છે. આશ્ચર્યથી પ્રભુ જોવા લાગ્યા. અરે આમ અડધી રાતના વનમાં ગોપીઓ ક્યાંથી? ચહેરા પર આશ્ચર્યના ભાવ લાવીને પ્રભુ બોલ્યા સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. स्वागत है गोपियां, आपका स्वागत है. शब्द प्रयोग करो महाभागा. महाभागा गोपी. जो भाग्य બે પ્રકારનું હોય વૈષ્ણવ. એક કર્મથી જે પ્રાપ્ત થયું હોય અને બીજું કૃપા થકી જે પ્રાપ્ત થયું હોય. આ તમે સત્સંગ કરો, પાઠ કરો, માળા કરો, સેવા કરો, એ કોઈ કર્મોના ફળમાં આવે છે કે તમે આ પુણ્ય કરો તો તમને માળા કરવાની ઈચ્છા થાય એવું ક્યાંય લખ્યું છે? તમે આટલા પુણ્યો કરો તો તમને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા થાય અને લાભ મળે એવું ક્યાંય લખ્યું છે? ભગવત સેવા, ભગવત નામ એ પુણ્યોનું ફળ નથી, ઠાકોરજીની કૃપાનું ફળ. કૃપા થકી જ ભગવત સેવા મળે છે, કોઈ પુણ્યોથી ના હોય. ઉલટાનું સેવાનું પુણ્ય કદાચ સુખ રૂપે મળે. પુણ્યના બે જ ફળ છે, કાં સ્વર્ગ કાં સંસારનું સુખ. પુણ્યનો ત્રીજું કોઈ ફળ નથી. સ્વર્ગ મળે, તેના ભોગ મળે, કાં સંસારમાં સુખ મળે. ભક્તિ તો કૃપાના ફળ રૂપે મળે. ભક્તિ કોઈ કર્મનું ફળ, ક્યાંય કોઈ કર્મના સિદ્ધાંતમાં નથી આ કર્મ કરો તો ભગવાનની ભક્તિ મળી જાય, સંભવ નથી. કર્મ ભક્તિ આપી શકવાનું સામર્થ્ય જ રાખતો નથી. કર્મ કરો તું કાહે કહ્યું ને, એટલે કે કર્મ પણ શું છે? સેવા જ કર્મ છે વૈષ્ણવ માટે. ઘણી બધી ચર્ચાઓ છે, એમાં ન જતા. સ્વાગતમ વો મહાભાગા. એ મહાભાગા, મહાભાગા ગોપીઓ છે અને મહાભાગા રોહિણીજી છે. રોહિણીજીને પણ મહાભાગા કહેવાય, કારણ કે એક માત્ર કૃષ્ણ ચરિત્રમાં રોહિણીજી એવા છે જેને આ ત્રણેય લીલાનો અનુભવ છે. એમને વ્રજ લીલાનો પણ અનુભવ છે,
એમને મથુરા લીલાનો અનુભવ છે અને એમને દ્વારિકા લીલાનો અનુભવ છે. દેવકીજીને વ્રજ લીલાનો અનુભવ નથી, યશોદાજીને મથુરા લીલા અને દ્વારિકા લીલાનો અનુભવ નથી. રોહિણી માં એવી છે, એને ત્રણેય લીલામાં એ છે, એટલે એ પણ મહાભાગા છે.